નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારું બોર્ડની પરીક્ષા 2025માં ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર પૂછાણું છે એનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે। મિત્રો, આ સાલનું પ્રશ્નપત્ર એકદમ સિમ્પલ પૂછાણું છે। જો તમે થોડી પણ તૈયારી કરી હોય તો તમારે વિભાગ એમાં 24માંથી 24 ગુણ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન જોઈએ। વિભાગ એ માગ્યા મુજબ જવાબ આપો। 24 માર્ક્સ જોડકા જોઈએ। પહેલાં કીર્તિ તોરણ આપણે બધાને ખબર છે, વડનગર આવે F। બીજો છે ઝરીકામ, એમાં આવશે D સુરત। ત્રીજો છે સ્તંભલેખો, તેમાં આવશે A બ્રાહી લિપિ। ચોથો છે એલિફન્ટા, એમાં આવશે B ધારાપુરી। પાંચમો છે ભારતીય સંગ્રહાલય, તો આવશે C કોલકાતા। નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચારણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો મિત્રો આવે છે ખોટું। સાતમો જોઈએ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, તો મિત્રો આ વિધાન કેવું છે? સાચું છે। આઠમો જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓએ પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, તો આવશે સાચું। નવમો છે કે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે, તો આ વિધાન પણ કેવું છે મિત્રો? સાચું છે। દસમો જોઈએ કે 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે। હવે જોઈએ ખાલી જગ્યા 5 માર્ક્સની, એમાં 11મો છે કે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલ છે, તો આવશે કાવેરી નદી ઉપર। હવે જોઈએ 12મો કે ગરીબ રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો, તો આવશે વર્લ્ડ ઓરોએ। 13મો જોઈએ કે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાના સંસદમાં તારીખ 25 માર્ચ 1962ના રોજ ગ્રાહકને 4 અધિકારો આપ્યા હતા, તો આવશે જોહન ફ્રેન્કલિન કેનેડી। નેક્સ્ટ આગળ વધીશું 14મો કે હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો આવશે સૌથી ડાબી બાજુએ। 15મો એકદમ સિમ્પલ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો આવશે સૂર્ય। નેક્સ્ટ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે, એમાં 16મો છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, તો આવશે ઓપ્શન ડી પંચમઢી। 17મો જોઈએ કે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો મિત્રો ઓપ્શન ડી જે છે ઝીંગા એ રેશમનો પ્રકાર નથી। 18મો છે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, તો આપણે બધાને ખબર છે ઓપ્શન એ અમદાવાદ આવે। નેક્સ્ટ આગળ વધીશું 19મો કે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાનો નિયમ 1988માં ક્યારે અમલમાં મૂક્યો હતો, તો એમાં મિત્રો આવશે ઓપ્શન બી 18 ફેબ્રુઆરી 1988ના રોજ। 20મો જોઈએ કે દ્વિચક્રી વાહન ચલાવતા પહેલાં હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે, તો આવશે ઓપ્શન એ કે માથા પર આવેલ અથડામણના આઘાતથી અસર ઓછી થઈ જાય છે। હવે જો એક શબ્દમાં જવાબ આપો, એમાં 21મો કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, તો આવશે CAC। 22મો છે કે છોડના લીલા પાંદડા કઈ પ્રક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે, તો આવશે પ્રકાશ સંશ્લેષણ। 23મો જોઈએ કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિનું નામ શું છે, તો આવશે આર્થિક ઉદારીકરણ। 24મો છે કે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે, તો આવશે જળબિલાડી। તો આ હતો આપણો વિભાગ એનું સોલ્યુશન। નેક્સ્ટ વિભાગ બીના પ્રશ્નો જોઈ લઈએ। જોઈ શકો છો પ્રશ્ન અમે જે IMP આપ્યા હતા એમાંથી મિત્રો ખાસા એવા પ્રશ્ન પૂછાણા છે, તો અમારા બીજા વિષયના પણ IMP મિત્રો તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનાર ધોરણ 9ના જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ આવશે તેમના સુધી પણ આ ચેનલને અચૂકથી પહોંચાડજો, જેથી કરીને તેમને પણ બોર્ડ પરીક્ષા 2026ની અંદર સારો એવો ફાયદો થાય। તો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।